તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ બધાને. તમારા બધાનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર. અને આજે જો આપણે આવી ગયા આપણા ખેતર જોઈ શકો કે આપણી ગાડી લઈને. તો મારા પપ્પા એને ટ્રેક્ટર રાખ્યા આપણું મેસી 1035. જોવો તમને આપણી દેખાય આપે ઉડ જોવો નીકળું દેખાય જો લાલ કલરનું બરોબર છે. અને હે ને આજે આપણે એને જુવારજી વેચી હતી, જો વાઢવાવાળા આવી ગયા છે, એટલી જ રહી છે. બાકી જે આ બધી દેખાય ની હંધી વેચી નાખી છે. અને હવે હે ને આપણે જઈ ગઈ સારું ને 5-6 પૂરા જે કેરો પૂરો થાય ને એટલે વાઢી આવી. તો હાલો ત્યાં જઈને તમને દેખાડું. તો જોવો હવે હું આવી ગયો દાંત ડોલીને જોવો જાહેર વાટવા અહીંયા. જો અહીંથી લઈને અહીંયા લગીનો કેરો બાકી છે. 5-6 પૂરા જેવું થાય તો આપણે ફટાફટ વાઢી લઈએ, પછી એના સીધા આપણે વાવીને નાખીએ બરોબર. ત્યાં જઈને મળી ગયો સીધા. તો મિત્રો જોવો આપણે જાહેર વાઢીને લઈને આવી ગયા અહીંયા છાંયા. જોવો આપણે છાંયામાં રહી આવ્યા હોય. મારા પપ્પા જોવા ટ્રેક્ટર ચાલુ કરી દીધું પાછું પાણી પી. જોવો મેસી 1035 ગઈ છે એવરેજનો પાછા. હવે હાલો આપણે પાણી પી લઈને પછી એના અહીંયા થોડાક બરદ દાટ્યો હતો ને ત્યાં થોડાક પાણા નીકળ્યા ને અહીંયા અંદર વીણીને અહીંયા એક બાજુ મૂકી દે બરોબર. જોવો તમે તો હવે ને પેલા આપણે પાણી પી લઈએ. તો હવે જો મારા પપ્પા છે ને આમાં અંધેરા ભાગી નાખી એકવાર જોઈ શકો તમે. હવે ને આપની પાછળ આપણે પટ્ટી મારવાની. જો ખાડો દેખાય ને બરત અહીંયા આપણે ડાયટો હતો ત્યાં આજે ધૂળે ને ઢેગડીનામાં નાખવી બરોબર. ગમે એનો પટ્ટી બાંધીને જો ગૌતમનું ટ્રેક્ટર આવી ગયું જીપીએસ વાળું. એનો પંચિયા પહેરવે ચાલો ત્યાં જઈને દેખાડો. જો આપણો 1035. તો મિત્રો હવે હું જાઉં છું જો પારા ભેગો આટો મારવા. આપણે અહીં કેનાલની ગટર જો અહીંયા જાઉં છું. એના રાપમાં કોઈ નાના મોટો પાણો નીકળ્યો ને જમીનમાંથી એ હવે લઈને આમાં નાખ દઈ. તો હાલો વ્લોગમાં બનાવ્યો હું જરીક અહીંથી લઈને વાં લાગે આટો મારી આવું પહેલાં તો ઠીક છે, પછી તમને મળું સીધો. તો હવે એને જો મેં બધા નાના મોટા પાણા નાખી દીધા અહીંયા આઈમાંથી બરોબર. ને હવે જાઉં છું પાછી આપણી હાઈવેમાં. કારણ કે ને હવે પાણીની જે કુંડી છે ને એ ભરવાની પાછી મોટર ચાલુ કરીને આપણો જે બાગ છે ને એને પાણી દેવાનું. કારણ કે મતલબ આપણે તો બર જ નથી અહીંયા, જે માલધારી હોય ને પાણી પાઈ આગળ એટલે અહીંયા ભર લઈએ આપણે કુંડી, આપણો બાગ પાઈ દઈ. તો વ્લોગમાં બને જો ત્યાં જઈને સીધો બતાડું સામે. તો જોવો હવે હે ને આપણા રાપની માં જો લાકડાની પટ્ટી બાંધી દે એટલી જો. હવે ચાલુ કરે હાંકવાનું. ત્યાં ગોરમટું દેખાય ને ઢેડી જ્યાં ખાડો દેખાય ને એની અંદર દાટ નાખવાની વધારાની થોડી જરીક ઢોરા જેવું હોય ને એની અંદર વયું જાય. પછી એને આપણે ઓલી બાજુ ને દાંતી જોડવા જવાની છે. જો આવી ગયું ટ્રેક્ટર આપણું 1035 એ ગો. ભરી લીધો ફાટો જોવો. મજા ખાડાની અંદર હમણાં નાખવાનું હોય. તો હાલો હોય ને આને અહીંયા આપણે કામ કરવા દઈએ ને આપણે એનામાં કુંડીએ લાઈન ફિટ કરી દઈએ પહેલાં, પછી મોટર ચાલુ કરીને કુંડી ભરી લઈ પછી આપણો વાળો ભરી લઈએ બરોબર. બાકી એના પીવાની ટાંકી ભરવાની. હાલો મને તમને ત્યાં જઈને દેખાડું. જોવો ને સાંયો જોવો આપણી વાડીનો જોઈ શકો એવો ઘાટો બરોબર. હાલો ને પહેલાં આપણે લાઈન ફિટ કરી દઈએ. આ ભંભુડું અહીંયા ફિટ કરવું જો માડું ભાકીયામાં ચડાવીને. જો આપણો બગીચો ઘાટો હમણાં તમને બતાવું નહીં કરી જઈને. તો જોવો આપણે હવે લાઈન ફિટ કરી દઈએ અહીંયા જોઈ શકો. હવે ને આપણે અંદર જઈને મોટર ચાલુ કરી લઈ અને હે ને આની અંદર આપણે અડધી મોટરનું જ પાણી ચડાવવાનું. બાકી અડધી મોટરનું પાછું કૂવાની અંદર જ વયું જાય. જોવો કેમ બતાવું તમને ત્યાં જઈ જોઈ શકો. આ વાલનું એને એમાં જ આપણે કુંડીમાં, આ વાલનું ને સીધું જોવો કૂવામાં જાય અડધી મોટરનું થઈ જાય. અને ઘન પાછું મારક પલારી દે. તો હવે ને પહેલાં આપણે મોટર ચાલુ કરી લે. પાણીની ટાંકી પણ ભરવી જો. આ જો આપણો કૂવો અંદરથી દેખાડું તમને. જો આ ઉપર ભાઈ જો 50 છે ખાલી. હાલો કરી દે મોટર ચાલુ અહીંથી ઠીક છે. જોઈ શકો પાવર ફૂલ છે. આ કરી દીધી આપણે મોટર ચાલુ. છે ને માં જવું છે કુંડીએ જોઈ શકો. અને આ વાલને થોડોક આપણે અડધો ખોલ નાખીએ. જો આખો ખુલી ગયો વાલ બે આખા હે. અડધી મોટરનું આવ્યા ને અડધી મોટરનું આ જાય ઠીક છે. જો હમણાં પાણી આવશે એમાં, હજી આવ્યું નથી. જો આવ્યું જોઈ શકો. જો આવી ગયું છે પાણી કુંડીની અંદર અડધી મોટરનું. શું છે ને આખી મોટરનું હોત ને તો સામેની બાજુ મારક પલારી દેત, ખોટો ગારો થાત. એટલે જો ને કુંડી પણ આપણે પરમ દિવસે સાફ કરી નાખી હતી. અને જો આ કુંડી ભરાઈને પછી આપણે વાળો પલારવાનો હોય અંદર, એટલે જાળવવાની પાણી પાઈ દઈ ઠીક છે. તો બ્લોગમાં બનાવી. તો મિત્રો હવે જો આપણી કુંડી ભરાઈ ગઈ છે, 4 કાંકર બાકી છે ને હવે ને આપણે વૈયા જાય. કારણ કે ત્યાં છે ને આ વાલનું પાણી છે ને બંધ કરી દઈ. કારણ કે અહીંથી બાકીઓ કાઢીને બાકીઓને એની અંદર મૂકવું આપણે વાળાની અંદર.
કરે ને પલારી દે ચાલુમાં મૂકી તો હાલો હવે તમને ત્યાં જઈને બતાવું. વાલ છે ને આનો કરી દઈ બંધ, પછી વાકી ચડાવી દે આપણે વાળાની અંદર. ઠીક છે, જો જવું પડશે ને પછી એને પાછો વાલ ખોલી જાય પાછા આવીને. એવો જ ઓરની કોઈનો વાલાની બંધ કરીને આમાં આખી મોટરનું ચડાવી દે. જોઈ આગો આને કરી દઈ બંધ પાછો. હવે ને ત્યાં જઈને વાકીઓ ચડાવી દઈ વાળાની. તો વ્લોગમાં બિના ગયો હવે ત્યાં જઈને તમને બતાવું. હવે જો અહીંયા ફૂલ મોટર થઈ ગઈ છે. તો જો જરીક મોટર ચાલુ કરી હતી ભેગો પાવર વયો ગયો. જો વાડાની અંદર જતું હતું ત્યાં જો અહીંયા તમને પાણી દેખાય. જો હજી ચાલુ કરી હતી ને પાવર વયો ગયો એટલે એને લાઈન કાઢીને મૂકી દીધી છે. એ જેરી ગયું ને પાવર વયો ગયો. વાવશે તો પછી ચાલુ કરીને પાઈ દે વાળાને. નકર પછી કાલે ભાઈ હવે દાંતી જોડાવીને હું જવાનું ગામમાં. હે ઓલી બાજુ પડી ઓલા ખેતરમાં ને દાંતી જોડી આવી. હવે મિત્રો જોવો રાપ અહીં આપણે છોડાવી નાખ્યું. ટ્રેક્ટર જોવો જાય છે હવે આપણે. હું જઈ ઓલા ખેતરે ટ્રેક્ટર ભેગો જો રાપ અહીંયા પછી રાપ જોડાવી પડશે. કારણ કે હવે એવી ખેતર ને બીજા કોઈક ભાગ્યું રાખવાના ત્યાંથી દાંતી જોડીને અહીંયા ક્યાંક છોડ નાખી. બરાબર ટ્રેક્ટરમાં જઈએ અહીંયા સીધા એ ખેતરે જઈને મળી ગયો તમને. તો જો આપણે ટ્રેક્ટર લઈ આવ્યા અહીંયા દાંતી જોડવા ઓલી બાજુથી આપણે આ બાજુનું ખેતરે. જો આ પડી દાંતી આપણી ભોંસું વારીને જો આર્યું ટ્રેક્ટર આપણે જોડી લઈએ. ઠીક છે ને પછી સીધા તમને મળી આવે. તો હવે જો આપણે દાંતી જોડાવીને નીકળી ગયા પાછા આપણી ખેતર જવા તરફ. જો સામે આપણું ખેતર છે મતલબ એક જ સેટ છે બે. જો દાંતી જોડાવીને નીકળી ગયા. મારો પપ્પા ટ્રેક્ટર રાખે. જો બપોર ખાવા માંડ્યું ધીરે ધીરે 11:30 જેવો ટાઈમ થઈ ગયો. દાંતી જોડાવી મતલબ આને છોડાવીને પછી પાછી રાપ જોડવી પડશે આપણે. આ તો અહીંયા હવે મૂકી દઈએ આપણે બરોબર. તો બ્લોકમાં બની રહ્યો સીધા અંદર જઈને પડે. તો મિત્રો જો આપણે આવી ગયા પાછા દાંતી જોડાવીને આપણા ખેતરે. જોઈ શકો હું આવ્યો એ જ કે બે આપણે છે અહીંયા. મારા પપ્પા છે ને દાંતીની એક ટ્રાય મારવા જાય આપણે જારીવાડામાં. જો જે વેચી નાખી હતી ને એમાં એક ઉથલ મારવા જાય કેવી ખાલી જો. બાકી એને પછી એને છોડાવીને પાછી રાપ જોડાવી લેવાની. કારણ કે કાલે એને આની અંદર પાછી આપણે હાંકવાની. અને બપોર પછી એને કારણ કે જવાનું જમવા આપણે લગ્ન છે ને અહીંયા. જોઈ શકો ઠીક છે. તો બ્લોગમાં કન્ટિન્યુ. તો જો હવે દાંતીની એક બે ઉથલ મારીને ટ્રાય કરીને આવી ગયા. અને હવે દાંતી અહીંયા છોડાવ નાખી પછી રાપ જોડ લઈ કાલ સવારે જોડવીને જોઈ શકો. તો બ્લોકમાં બિનારીઓ હોય ને પહેલાં છોડાવી નાખી. કારણ કે ત્યાં તો અહીંયા મારે જરૂર પડશે પીનું કાઢવામાં. તો મિત્રો હવે જો આપણે ટ્રેક્ટર અહીંયા લઈ આવ્યા રાપ જોડીને. અને માથે જો 4 પૂરા જારી બાંધી હતી. હવે ને પપ્પા બી એમાં જઈને એક દોસ્તાર જઈ પછી જવાની આપણે ગામમાં ગાને નીણ નાખો પછી જાય આપણે ઘરે સીધા. મતલબ ગામમાં જ છે આપણો પ્લોટ. હમણાં અહીંયા જઈને તમને દેખાડી. ઠીક છે. તો બ્લોગમાં બિનારીઓ હમણાં એને આપણે આડા ઝઘડા મારી દઈ. કારણ કરીને ઝાપો તોડ નાખ્યો તો ગટારે જો ઓલો મોટો દેખાય પછી જાય ગામમાં. ઠીક છે. તો જવું હવે આપણે ઝાપો બંધ કરી દીધો. મને જઈડા મૂકી દીધા નહીં. ટ્રેક્ટર જોવો કાઢી લીધું ગાડી આ રહી. હવે જઈએ આપણે ગામમાં સીધા. હવે તમને ગામમાં જઈને જ મળી. તો હવે જો આપણે આવી ગયા આપણા ગામમાં. આપણે પલાટા જોવો આ રે આપણે ગા જો કાબરી. આ એની ઝીણકી વાછડી આ એની મોટી વાછડી. જો હા જો જોઈ છે. હવે એના પહેલાં પાણી પાઈ દઈને પછી એને નીણ નાખી દઈ. કારણ કે સવારનું પાણી નથી પાયું. જોવા જ પાણી આવી ગયેલું છે જો અહીંયા. ઠીક છે ને પછી જાહેર નાખી લીધું. ઠીક છે. તો હવે બ્લોકમાં બને રહ્યો આપણે પાણી પાઈ દઈએ. પહેલાં એને ઝીણકીને આપણે ડોલ ભરીને પાણી પાઈ દઈએ. પછી ઓલીને તગારામાં મૂકી દઈએ. કંઈ તો બ્લોગ ઉતારવો ને કંઈ તો પાણી પાવું. તો ડોલ ભરાઈ ગઈ ને હવે એને મારી દઈ. ગો પોદળા ને પછી આપણે લાસ્ટમાં થઈશું. પાછા કરે આ જો આ એકદમ આઈ આવી ગયું તાજું. હવે એને ગાયને પાઈ જરીક તગારું મેલા મૂકીને પછી પાઈ ત્યાં દેખાડવું આપણે. જવો વાન પાણી પાઈ દે આપણે. આવી ગયા આપણી કાબરી પાણી પીવા. હવે 6-7 ડબલા તો પીએ છે. ઠીક છે. તો બ્લોકમાં બને હજી તૈનીને પાઈને સીધો મળું તમને. ઠીક છે. તો હવે એને જો આપણે તૈનીને પાણી પાઈ દીધું અને પોદરાઈ રેડી લીધા તૈનીના જોઈ શકો. હવે એના ટ્રેક્ટર આવી જાય પછી એને નીણ નાખી. કારણ કે એના બગાડશે ખોટી બીવે છે. કારણ કે ટ્રેક્ટર આવે ને એટલે બીવે છે બે. ટ્રેક્ટર આવી ગયા પછી જ આપણે નીણ નાખીએ. ઠીક છે. આની પાસે બેઠા જો આ કેમ કરે આની પાસે ને બે. તો આજના બ્લોગમાં એટલું. જો બ્લોગ પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી આવા નવા બ્લોગની સાથે.